નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. વાહ. હવે છે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર 4 માં આઈ થિંક બાયો સાવર્ટનો નિયમ જે કહેવાય પ્રવાધારિત ખંડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જોઈ ગયા હતા. હા કે ના? હવે એના જેવી એક બીજી થિયરી આવે છે જે વર્તુળાકાર પ્રવાધારિત ગાળાને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. વર્તુળાકાર પ્રવાધારિત ગાળાને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. મિત્રો, થિયરી સાવ સિમ્પલ છે. યાદ રાખજો, ખાસ ડાયાગ્રામ સમજાય તે મુજબ. જો ડાયાગ્રામ પેલા ધારો કે આ પ્રવાધારિત લૂપ છે. લૂપની ત્રિજ્યા કેટલી છે? r. ત્રિજ્યા કેટલી છે? r. લૂપમાં પ્રવાહ પસાર થાય છે I જેટલો. લૂપમાં પ્રવાહ પસાર થાય છે I જેટલો. આખી લૂપ આ રીતે છે, આ રીતે લૂપ છે. લૂપમાં પ્રવાહ આ રીતે પસાર થાય છે. લૂપમાં પ્રવાહ આ રીતે પસાર થતો હોય તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ જોવા મળશે આપણને? x અક્ષ તરફ. બીજી રીતે જોઈએ, તમને એમ કહું, એક વર્તુળાકાર કોઈ જો ભાગ જો, ઓકે, જો આ વર્તુળાકાર લૂપ છે, લૂપ આ રીતે નથી, લૂપ આ રીતે છે. પ્રવાહ અહીંથી આ રીતે પસાર થાય છે. આ જે ગાળો છે, ગાળો આ બાજુ જોવા મળે છે. ક્લિયર? હવે આ ગાળાથી, ગાળાના કેન્દ્રથી x જેટલા અંતરે, ગાળાના કેન્દ્રથી x જેટલા અંતરે કોઈ બિંદુ P આવેલું છે. તમારે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ મારી થિયરી છે. સૌપ્રથમ હું શું કરીશ? આપેલ પ્રવાધારિત ગાળામાં એક સૂક્ષ્મખંડ લઈ લઉં છું. આ સૂક્ષ્મખંડ, તો સૂક્ષ્મ પ્રવાધારિત ખંડ કયો કહેવાશે? આઈડીએલ. પ્રવાહ પસાર થાય છે I, પણ સૂક્ષ્મ લંબાઈ કઈ છે? dl. આ સૂક્ષ્મ લંબાઈમાં જો કોઈ બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે, તમારે આપેલ ખંડથી બિંદુ P સુધીનું અંતર ધારો કે કેટલું છે? કેપિટલ R, સ્મોલ r. તો આપેલ ખંડથી બિંદુ P સુધીનું અંતર ધારો કે કયું છે? R. આ 90 અંશનો ખૂણો. આ પ્રવાધારિત આઈડિયલ કહેવાશે. સૂક્ષ્મ ખંડ કયો કહેવાશે? આઈડિયલ. તો આઈડિયલ અને આર વચ્ચેનો ખૂણો કેટલો? ધારો કે થીટા છે. ખૂણો કેટલાનો છે? થીટાનો છે. લખી શકાય. નામ આપી દો, કેન્દ્ર O હોય તો આ નામ આપી દો, ધારો કે A. માપ ખૂણો OAP બરાબર થીટા. હવે આમાં બીજી વસ્તુ, આપેલ જે સ્પર્શક છે, લૂપ ક્યાં છે? લૂપ આ x અક્ષ હોય, આપેલ x અક્ષ છે, તો આ ક્યાં હશે? y અને z સમતલમાં. લૂપ આવશે YZ સમતલમાં. અહીં પ્રવાહખંડ આઈડીએલ એ
yz સમતલને કેવું થશે? લંબ. સ્પર્શક છે ને, સ્પર્શક હોય તો આખો કેટલાંશનો કહેવાશે? સ્પર્શક હોય તો ખૂણો 90 અંશનો બનશે. સ્પર્શક 90 અંશનો બનશે, જેથી કરીને આઈડિયલ ને લીધે જોયું ભેગા બે આ જે દિશા બતાવું છું એ આઈડિયલની દિશા છે. એ ખૂણો કેટલાંશનો કહેવાશે? 90. એટલે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હોય? હંમેશા માટે 90 અંશનો હોય. હવે ધ્યાન આપજો ખાસ. સૌપ્રથમ લઈએ અને આ શોધવું હોય તો ત્રિકોણ OAP માં કોણ O બરાબર 90 અંશ માટે પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર કેવા છે? બે બાજુઓના વર્ગોનો સરવાળો. બે બાજુઓના વર્ગોનો સરવાળો હંમેશા કર્ણના વર્ગ બરાબર હોય છે. એટલે આ કેટલા કેવા છે? r² + s² આખાનો પાછો 1/2. એવી રીતે આકૃતિ પરથી જોવો જી cos θ લખવું હોય તો શું લખી શકાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. આપેલ ખૂણાની પાસેની બાજુ કઈ છે? r. કર્ણ કયો છે? સ્મોલ r. લખી શકાય r બરાબર લખી શકાશે r² + x² આખાની માથે 1/2. અમે બેઝિક ટર્મ લખી નાખ્યું. હવે ધ્યાન આપજો ખાસ. સૂક્ષ્મ પ્રવાહખંડને લીધે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર બાયો સાવર્ટના નિયમ પ્રમાણે તો સૂક્ષ્મ પ્રવાહખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર શું લખી શકાય? સૂક્ષ્મ મળશે તો dB. તો કયો તો μ0/4π આઈડિયલ ક્રોસ r કેરેટ છેદમાં r². ક્લિયર? તો જ્યાં આઈડિયલ અને r વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે? 90 અંશનો છે. જ્યાં આઈડિયલ લંબ r હોવાથી θ બરાબર કેટલો કહેવાશે? 90 અંશનો. તો આઈડિયલ લંબ r કેમ લખી શકાય છે? dB બરાબર μ0 મૂલ્ય માટે લખી નાખીએ તો આ r કેરેટ છે. એકમ સદિશ કહેવાશે. અથવા તો શું લખી શકાય? આઈડિયલ લંબ r. તો આ જે આઈડિયલ છે આખો ખૂણો કેટલા અંશનો કહેવાશે? જોયું છે આપણે. આ 90 અંશનો ખૂણો છે કે નથી? આ આઈડિયલ પ્રવાહખંડ અને r પ્રવાહખંડ વચ્ચેનો r વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે? 90 અંશનો ખૂણો છે. સ્પર્શક બનશે કહેવાય સ્પર્શક. હવે ચલો આઈડિયલ આ કેમ લખી શકાય? સદિશ r છેદમાં શું આવશે? r નો ઘન. r કેરેટ બરાબર લખી શકાય સદિશ r છેદમાં તેનું મૂલ્ય. સદિશ r છેદમાં તેનું મૂલ્ય તો એક ઘાતનો વધારો થશે. 2 + 1 એટલે કેટલા કહેવાશે? 3. મૂલ્ય માટે dB બરાબર μ0 આઈડિયલ જો ક્રોસ કાઢવામાં આવે તો sin θ. જ્યાં θ બરાબર કેટલો છે? 90. sin 90 બરાબર કેટલા કહેવાશે? 1. લખી નાખો કિંમત. dB બરાબર r કેન્સલ μ0 I dl છેદમાં 4π r². હવે dB બરાબર μ0 I dl છેદમાં 4π r². આપેલ ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે? ધ્યાન આપજો ખાસ મિત્રો. આપણે અત્યાર સુધી શું વાતચીત કરતા હતા?
આ દેખાતી જોઈ લ્યો વ્યવસ્થિત અહીંયા એનામાંથી આખું આ સૂક્ષ્મ ખંડ છે ને આ ત્રીજી આ સ્પર્શક દોર્યો તો આપણે શું થયું તો આ સ્પર્શક થયો તો કોનો સ્પર્શક આઈડિયલ સૂક્ષ્મ પ્રવાહખંડનો આ કોણ કેટલા અંશનો હતો 90 અંશનો તેના જો ખાસ આઈડિયલ છે આ છે આર જમણા હાથનો નિયમ લઈ લ્યો પેલા પહેલી રસી આપણે અંગૂઠો કહેતા હતા આઈડિયલ બીજી આંગળી આર કહેતા હતા ગોઠવો અને એ દિશામાં હાથ મેળવે જે છે મારો આંગળી બદલાવી નાખો પહેલી આંગળી આ લઈ લ્યો આઈડિયલ બીજી આંગળી કઈ આવે છે આર આ બીજી આંગળી આર હવે ધ્યાન આપજો ખાસ આ આઈડિયલ આ આર તો આ અંગૂઠો ક્યાં આવે છે બહાર તરફ આવે છે કીધું છું બી આઈપી એ લેક્ચર માં છું એવી આ પાછો તો આઈડિયલ લંબ આર 90 અંશના હતા આ સમર્ષક ચુંબકીય ક્ષેત્ર ક્લિયર હવે જ્યાં ડીબી એ કેવું થશે આઈડિયલ અને આર થી બનતા સમતલને લંબ એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર ક્યાં જોવા મળશે આઈડિયલ વાયઝેડ સમતલમાં હતું તો આ ક્યાં જોવા મળશે એક્સઝેડ સમતલમાં ડીબી ક્યાં જોવા મળશે ચુંબકીય ક્ષેત્ર એક્સઝેડ સમતલમાં જોવા મળશે હવે જો સમગ્ર પાથ પર લેવામાં આવે તો સમગ્ર વર્તુળાકાર માર્ગના સૂક્ષ્મ ખંડોને લીધે અસરકારક ચુંબકીય ક્ષેત્ર લેતા તો શું થશે આને તમે બે ઘટક વિચારો તો શું થશે dby dbx એવી રીતે ઉપરનો જે ભાગ છે ઉપરનો ભાગ તેના પર ખાસ ઉપરના ભાગને કારણે મળતો ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે આને કારણે આ રીતે મળ્યું dbx આને કારણે પણ આ રીતે મળશે ત્રીજો ભાગ ચોથો ભાગ પાંચમો ભાગ આને કારણે પણ આ વખત મળશે શું કામ બધા સાપર ખેંચતા તે ધન x અને ધન y માં મળશે નીચેનો જે ભાગ તમે વિચારો છો હવે અહીંયા નીચેના ભાગ માટે શું મળશે આ રીતે જોવા મળશે આપણને સાગર ખેંચવામાં આવે તો y અક્ષ પરનું અસરકારક ચુંબકીય ક્ષેત્ર કેટલું કહેવાશે 0 y અક્ષ પરનું અસરકારક ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે 0 લખી શકાય સિગ્મા dby બરાબર કેવા થશે 0 થશે માટે અસરકારક ચુંબકીય ક્ષેત્ર કોને કારણે મળશે અને કહી શકાય b બરાબર સિગ્મા dbx અથવા તો સંકલન dbx તો dbx કેમ લખી શકાય જે બાજુ ખૂણો અહીંયા કોઈ બેઠું હોય cos θ dbx બરાબર લખી શકાય db cos θ તો મૂકી દે કિંમત અહીંયા db કેટલા તમે શોધ્યા હતા અહીંયા μ0 I dl છેદમાં 4 પાઈ r સ્ક્વેર cos ની કિંમત તમે કેટલી લખી હતી ત્યાં r બાય r હજી આગળ જોવું હોય તો μ0 I છેદમાં 4 પાઈ અચળ પદ છે બાકી બચ્યા
dl r પર કેવા છે અચળ પદ છે લઈ લ્યો r પણ અચળ પદ બાદ બાકી બચ્યા dl છેદમાં r નો ઘન r કેમ લખી શકાશે r તો r લખવા હોય તો કેટલા છે r² + x² આખાનો પાછો 1/2 આ ગાર ઘન છે તો લખી શકાય q હવે μ0 r4 π r ત્યાર પછી લિમિટ કેટલી આવશે 0 થી 2 π r 0 થી 2 π r લખી શકાશે આખું પદ કેવું થઈ ગયું અચળ પદ લઈ લ્યો બાદ બાકી બચ્યા dl અને એની મિત્રો લિમિટ લખવી હોય તો લિમિટ કેટલી લખી શકાય તો વર્તુળાકાર માર્ગ માટે લંબાઈની પરિમિતિ લખી શકાય પરિઘ જેટલી હોય તો પરિઘની લિમિટ ક્યાંથી ક્યાં હોય 0 થી 2 π r μ0 ir 4 π r² + x² l નું વર્ણનું સંકલન l ની સાપેક્ષે l કુલ કેટલી લંબાઈ છે 0 થી 2 π r હવે તો લખી શકાય b બરાબર μ0 ir છેદમાં 4 π r² + x² આખાની ઘાત કેટલી જમા થાય 3/2 અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ જવાબ કેટલો આવશે 2 π r 2 π કેન્સલ લખી શકાય b બરાબર μ0 r * r² છેદમાં 2 r² + x² આખાનો 3/2 n આટા હોય તો μ0 ir² * n n આટા આયા એક આટો હતો n બરાબર 1 લીધા પણ જો n આટા હોય તો તમારે લખવું પડે * n પછી નામ જો ખાસ બિંદુ p એ કેન્દ્ર O થી અનંત અંતરે હોય બિંદુ P થી અનંત અંતરે હોય તો લખી શકાય આને કેવા થશે x કરતા ખૂબ જ નાના થાય માટે છેદમાં r² ને અવગણતા તો લખી શકાય b બરાબર μ0 ir² છેદમાં r નીકળી ગયા બાકી બચ્યા x² 3/2 વર્ગ અને વર્ગમૂળ કેન્સલ 2x નો ઘન આવા જો n આટા હોય તો n આટા માટે લખી શકાય 2x નો ત્રીજી શરત બિંદુ P એ લૂપના કેન્દ્ર પર હોય બિંદુ P ક્યાં હોય લૂપના કેન્દ્ર પર બિંદુ P અહીંયા આવી ગયેલું હોય કેન્દ્ર O ઉપર તો x બરાબર કેટલા લેતા 0 લેતા મૂકી દો કિંમત આમાં b બરાબર μ0 ir² છેદમાં 2 x બરાબર 0 થઈ ગયા બાકી બચ્યા r² રેશિયો 3/2 વર્ગ અને વર્ગમૂળ કેન્સલ μ0 ir² છેદમાં 2r ઘન લખી શકાય μ0 i છેદમાં 2r n આટા હોય તો μ0 i છેદમાં 2r ઇન્ટુ મિત્રો કુલ 3 શરત આપણી પાસે થઈ ગઈ
શરત થઈ ગઈ. એક વ્યાપક બિંદુ p જેટલા x જેટલા અંતરે, બીજું x એ અતિ દૂરના અંતરે હોય, અનંત અંતરે હોય, ત્રીજું બિંદુ p એ કેન્દ્ર O ઉપર હોય. તો લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? B બરાબર μ0I છેદમાં 2r. એનાટા હોય તો μ0I into n છેદમાં 2r. મિત્રો ત્રણ કેસ તમારે યાદ રાખવા પડશે. સાથે સાથે તમારે દિશા પણ યાદ રાખવી પડશે. દિશા યાદ રાખજો ખાસ. પહેલી આંગળી આઈડિયલ લઈ લ્યો, બીજી આંગળી આ લઈ લ્યો, અંગૂઠો શું મળશે? પરિણામી જવાબ. દિશા નક્કી કરતી વખતે તમારે આંગળીઓને વિષમ ઘડી દિશામાં જ લેવાની હોય. આંગળીઓ ગોઠવતી વખતે તમે જ્યારે વિષમ ઘડી દિશામાં ગોઠવશો તો તમને જવાબ એક્યુરેસી મળશે. ઉપરાંત અમુક વખતે વારંવાર અંગૂઠાનો ઉપયોગ કરો પહેલી આંગળી તરીકે, તો અમુક સમય તમારો હાથ વળી શકશે નહીં. એટલે તમે પહેલી આંગળી તમે તમારી રીતે બદલાવી શકો. અમુક વખતે તમે પહેલી આંગળી અંગૂઠો લ્યો, અમુક વખતે પહેલી આંગળી તમે આ આંગળી લ્યો, અમુક વખતે તમે પહેલી આંગળી આ લ્યો. કાંઈ છેડ ન પડે, પણ આંગળીઓ ગોઠવતી વખતે તમારે વિષમ ઘડી દિશામાં ગોઠવવાની રહેશે. પહેલી આંગળી લઉં છું આઈડિયલ, બીજી આંગળી છે આ, તો અંગૂઠો ક્યાં આવે છે? બહાર તરફ. તો અંગૂઠો શું બતાવતું હશે? ચુંબકીય ક્ષેત્ર. એ ચુંબકીય ક્ષેત્ર આઈડિયલ અને r થી બનતા સમતલને લંબ છે. ચુંબકીય ક્ષેત્ર આઈડિયલ અને r થી બનતા સમતલને લંબ છે. એનો મતલબ આઈડિયલ અને r એ જો YZ સમતલમાં હતું તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે? XY સમતલમાં. ક્લિયર? તો આ એક નાની એવી થિયરી હતી જે તમારે ખાસ જોવાની છે. આમાં કંઈ ડાઉટ હોય તો કે બોલો. નથી ને? બાકીની આપણે થિયરી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.